આ ખેતરની અંદર શરૂઆતમાં પહેલું જ મરચીનું વાવેતર કર્યું એટલે ગોલ્ડ માઇનર અને ટ્રાઇકોટેક એ બંનેનું ડ્રિન્ચિંગ કરવામાં આવેલું. ડ્રિન્ચિંગ કરવાથી છોડ જવાનો પ્રોબ્લેમ, ધરુ મૃત્યુનો પ્રોબ્લેમ એકદમ 0 થઈ જાય છે. બરાબર. ખાતરનો ડોઝ ઘટાડ્યો છે, 30 કિલોની જગ્યાએ 15 કિલો કર્યું છે અને એના ઓપ્શનમાં ગોલ્ડ માઇનર જી અને માઇક્રોપ્લાસ્ટર 1 એકરે એક બેગ એડ કરેલી છે. તો બીજું કે 35 થી 37 દિવસે હાઈ ટેમ્પરેચરની અંદર કોઈ મરચી અત્યારે ઊભી જ ના હોય અને એમાંય પિકાડોર વરસાદ આવ્યા પછી જ એનું વાવેતર કરવામાં આવે છે, મોસ્ટલી 6ઠા મહિનાની 5મી તારીખ પછી. તો આ વાવેતર છે 5મા મહિનાનું 5 તારીખનું. આ ખેતરની અંદર ખેડૂત મિત્રો, હું મૌલિક પટેલ, રુદ્રમ બાયોકેર વડોદરા વતી આપ સર્વેનું આજે એક મરચીના ફિલ્ડ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તેનપુર ગામના એક પ્રગતિશીલ ખેડૂત જે પટેલ ચિંતન કુમાર દિનેશભાઈ, જેમને પિકાડોર મરચીનું વાવેતર કરેલું છે, એ મરચી લગભગ 5મા મહિનાની 6ઠી તારીખે એ મરચીનું વાવેતર કર્યું છે. એટલે મતલબ કે હાઈ ટેમ્પરેચરની અંદર, જે એ ટાઈમે 43 થી 44 ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર હતું. એ ટાઈમે કેવું હોય, પિકાડોર મરચીના નર્સરીમાંથી જે છોડ આવ્યો હોય એની અંદર રૂટ્સ ડેવલપ ફાસ્ટ ના થતા હોય હાઈ ટેમ્પરેચરના હિસાબે. તો એ ટાઈમે શરૂઆતથી જ આ ખેડૂતના અમે ગોલ્ડ માઇનર, ટ્રાઇકોડર્મા અને બેક્ટોફાર્મ કંપનીનું માઇકોરાઇઝા, માઇકોપ્લાસ્ટર એનો ઉપયોગ કરાયેલો છે. તો આજે તમે જોઈ શકો છો 1 મહિનો 7 દિવસ. આજે તારીખ થઈ 13/6/2026. બરાબર. એટલે 1 મહિનો 7 દિવસ, 37 દિવસનો પાક છે. પિકાડોર મરચી દેશી વેરાયટી નથી, પિકાડોર વેરાયટી છે. તો છોડનો ગ્રોથ, ફ્લાવરિંગ એ બધું સારું એવું ચાલુ થઈ ગયું છે. આ જોઈ શકો છો. નીચેથી એકમાંથી ફૂટાણ પણ બહુ જોરદાર છે. બરાબર. આ ખેતરની અંદર શરૂઆતમાં પહેલું જ મરચીનું વાવેતર કર્યું એટલે ગોલ્ડ માઇનર અને ટ્રાઇકોટેક એ બંનેનું ડ્રિન્ચિંગ કરવામાં આવેલું. ડ્રિન્ચિંગ કરવાથી છોડ જવાનો પ્રોબ્લેમ, ધરુ મૃત્યુનો પ્રોબ્લેમ એકદમ 0 થઈ જાય છે. બરાબર. ગોલ્ડ માઇનરની અંદર પીએસએ, ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ ફંગલ આવેલી છે, જે છોડના વૃદ્ધિ વિકાસનું, રૂટ્સના સારા ડેવલપમેન્ટ માટેનું અને જમીનની અંદરથી ફોસ્ફરસ અપટેક કરાવવાનું મેન કામ કરતું હોય છે. બીજું, આ ખેતરની અંદર ગોલ્ડ માઇનર જીઆર દાણાદાર પાયાની અંદર બેઝલમાં આપેલું છે, જોડે માઇકોપ્લાસ્ટર સાથે ડીએપી આપેલું અમે 12 થી 15 કિલો 1 વીઘે. બરાબર. ખાતરનો ડોઝ ઘટાડ્યો છે, 30 કિલોની જગ્યાએ 15 કિલો કર્યું છે અને એના ઓપ્શનમાં ગોલ્ડ માઇનર જીઆર અને માઇકોપ્લાસ્ટર 1 એકરે એક બેગ એડ કરેલી છે. તો છોડનો વિકાસ બહુ જોરદાર છે. છોડ જવાનો પ્રોબ્લેમ એકદમ નહીવત છે. બીજું કે 35 થી 37 દિવસે હાઈ ટેમ્પરેચરની અંદર કોઈ મરચી અત્યારે ઊભી જ ના હોય અને એમાંય પિકાડોર વરસાદ આવ્યા પછી જ એનું વાવેતર કરવામાં આવે છે, મોસ્ટલી 6ઠા મહિનાની 5મી તારીખ પછી. તો આ વાવેતર છે 5મા મહિનાનું 5 તારીખનું, 6 તારીખનું. તો 1 મહિનો 7 દિવસ થયા છે. તો વેરાયટી પ્રમાણે સારું છે, પરફોર્મન્સ બહુ જોરદાર છે પિકાડોર મરચીમાં. પિકાડોર સિગમેન્ટ આ જોઈ શકો છો, એકદમ લીલીછમ વાળી, કોઈ ખાતર અત્યારે નથી આપે હાઈ ટેમ્પરેચરના હિસાબે. ઓનલી ફોર બેક્ટેરિયલ ઉપર આ મરચી ટકી રહી છે. માઇકોપ્લાસ્ટર, ગોલ્ડ માઇનર, ટ્રાઇકોટેક અલ્ટરનેટિવ દર 3 દિવસે આપવામાં આવે છે. બરાબર. કોઈ કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ, કોઈ કેમિકલ ફંજીસાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જમીન. તો આ રિઝલ્ટ વિઝિબલ દેખાય છે. નવી ફૂટન પણ આટલી ગરમીમાં બહુ જોરદાર છે. આ તમે જોઈ શકો છો, નવી ફૂટન બહુ મસ્ત આવે છે. નવા ફ્લાવરિંગના મોગરા બી ચાલુ થઈ ગયા છે. આમાં 37 દિવસે ફ્લાવરિંગ સ્ટાર્ટ છે. બરાબર. બહુ મસ્ત વેરાયટી. પ્લસ ખેડૂતની ટ્રીટમેન્ટ જોઈ શકો છો. આ પરફોર્મન્સ પિકાડોર મરચીમાં ગોલ્ડ માઇનર, ટ્રાઇકોટેક અને માઇકોરાઇઝા, માઇકોપ્લાસ્ટર ગ્રેન્યુઅલમાં પણ આપ્યું છે અને પાવડર ફોર્મમાં પણ આપ્યું છે. આ જોઈ શકો છો. આખું ખેતર લીલું છે. 37 દિવસ. આભાર.